નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। પાતાળિયા હનુમાનજી મહારાજ મંદિરના પટાંગણની અંદર વિષ્ણુ યાગ હવનનું આયોજન કરવામાં આવ્યું। યજમાન પદે લખતરના નામી વકીલ શ્રીમતી બીનાબેન કનૈયાલાલ માલવણિયા અને તેમના પતિ શ્રી કનૈયાલાલ કાળુભાઈ માલવણિયાના યજમાન પદે હવનનું આયોજન કરવામાં આવ્યું। હવનના આચાર્ય પદે લખતરના નવયુવાન શાસ્ત્રી ભવાની શંકર ઉપાધ્યાય દ્વારા હોમાત્મક યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો। તેમના દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વિધિ પ્રમાણે ભગવાન શ્રી વિષ્ણુ સહિતના જે ભગવાનો છે આ મંદિરની અંદર બિરાજમાન પાતાળિયા હનુમાનજી મહારાજની પૂજન અર્ચન કરાવી અને તેમના દ્વારા વિષ્ણુ યાગ હવનનું શરૂઆત કરવામાં આવી। ત્યારે યજમાન પદેથી પવિત્ર સમિતિ દ્વારા આ જે હવનની અંદર છે તેમાં તેમણે હવન સામગ્રી હોમી અને આ હવન સંપન્ન કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યાની અંદર લખતર ગામ સહિત લખતર ગામની આજુબાજુના ગામના લોકો સહિત મોટી સંખ્યાની અંદર બહાર ગામથી મહેમાનો પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા આ હવન સંપન્ન જે હવન વિધિ છે તેની અંદર તેમના દ્વારા ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી। સાથે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યાની અંદરથી બહાર ગામના આવેલા લોકોએ હવનના દર્શન કરી અને સાથે મહાપ્રસાદ લઈ અને તેમના દ્વારા ધન્યતા અનુભવવામાં આવી હતી અને તેમના દ્વારા ખૂબ જ આનંદ વ્યક્ત કરવામાં